લખીમાં ગીત ગાવ એવા રૂડા મંગલ ગીત ગૌરાવો મંગલ ગીત ગવાઈ જાય હવે તારા કેટલીક વાર ગૌરાવા મામા એલું ગીત છે બહુ મસ્તી નું મામા મારી પદ્માનું ગાવતો મામા કોણ બેન સાહેબ ભેહું પાઈ વાહ ઓન ડ્યુટી હવે પાછી હું પણ તારે નબળા દઈએ બાબો એ ક્યાં વા રાજાની જીમ રહેતી જય દ્વારકાધીશ સ્વાગત છે તમારું અમારા એક નવા વ્લોગની અંદર ને અત્યારે ટાઈમ થઈ ગયો છે 8:30 જેવું ને અત્યારમાં હે ને લખી માને હે ને અમે વાડીએ જવાનું છે ને તો ભેહું બાંધીને હમણાં હે ને વાડીએ ભેગા કારણ કે બાજરો આપણો ટૂંકમાં દાંડર હોય ને વઢાય ડુંડાને એ તો ભેહું બંધાય તો હવે કાળું હુનું આવે કાળું હુનું કા લખીમાં હા લખીમાં હમણાં 2 દિવસથી વ્લોગમાં નતા આવ્યા વ્લોગમાં જે થાય બહારમાં જઈને લખીમાં ખેતર છે ને આપણું દરિયાપટ્ટી ન્યા જાય કા લખીમાં બાજરો વઢાય જવું પડે જવું જ પડે ને હું કે બાકી તારી ભેહું મારી ભેહું જાણે હા જે હાવજુ ઓગતા હતા હું કીધું આ સારી તૂટી ગઈ ને એક દી આવી જ જાય હું કે નહીં ગયું આપણે ચેન્જ વેસાચી લીધું હા બીજું કામ જાણે ને હવે ભેહું જાણે હા વાહ ખેતરમાં જઈને એટલે રાજીનામું દઈ દીધું વાહ વાહ પાછે ઘેર રહું એટલે પકડી લે તો પછી ભેહું લખી મેં ખેતરમાં જાય કે પછી મારે ભેહું ભૂલી જવાનું પછી કે હું ખેતરનું કામ થઈ જાય ને પછી મારે ભેહું પાછું પછી ભેહું પકડ લે હાવજુ ઉગતા હતા બહુ હાંજે ખબર આય નહીં ઉતરે એ માં તમે આપણે માલેનમાં આપણે ન ઉતરે સરસ એ તો જે ઉતરશે ને તે હું તને કે ક્યાં સુધી નહીં કહ્યું હાલો ભાઈ તો મારે ઝીણા મોટું બધું કામ છે ને તો બધું કરી લે ભાઈ લખીમાં છે ને કંતાને ભૂલીને હાઈ લેવા પાછા મારે દેવા આપણે વાડીએ પાછો ધક્કો કર્યો તો લખીમાં તે મારો 4 કિલોમીટર તે તો મારો શર્ટ પહેર્યો આજથી 10 વર્ષ પહેલાંનો તું પહોંચી ગયેલો તો આ મારો બાજરો ભાઈ ઓરિજિનલ બાજરો ભાઈ જોઈ લ્યો એમ છે બાકી એમાં ઘટે જ નહીં એ પાછો દવા વગરનું એકવાર દવા મારી હતી નાનો હતો ને ત્યારે કારણ કે ત્યાં જીવાત બહુ હતી ભાઈ કોઈ જાતની દવા નહીં ઘરા કામે છે ને આપણે 2 મિત્રોને દેવાનો છે જ બાકી કોઈ એમાં ઘરનું જ રાખવાનું છે જો દાણા કેટલો પાકો ને જોઈજો ખાલી જોઈ લો દાણા જોઈ લો મને 5 મણ આપો મને 5 મણ આપો તો 5 મણ ભાઈ તો આપે ને વિડિયા મુઈકમાં તું ટૂંકમાં અમે 8 ખંડી 10 ખંડી ખાવા પૂરતો છે બાકી એમાં કોઈ ટૂંકમાં વેચવાનો નથી એ ટૂંકમાં ખાસ દેવો પડે એમ હતો ને 2 મિત્રોને દીધો આપણે યુટ્યુબર છે ને મિત્રો એને તો આવું છે બાજુ કાલે લખીને કંઈ ઘટે જ નહીં હાલો તો અમે જવાનું છે સીધું ઘરે કારણ કે આપણે કમલબેનને મૂકવા જવાના છે આરણે હાલો તો કમલબેન તૈયાર થઈ જાઓ મૂકી જાઓ કામ કે મામુ કેજી ઠીક મામા નાસ્તો કરી ભાઈ અટાણે હા એસે બીજો પડ્યું હતી આલી જાઉં કે આપણે એનું તારે ભણવા જવાનું છે હાલ તો કમલ તો બર પડે એમ કે એને ભણ ન પડે કા ભણવા તો એ કોઈ દી એક દી ન મૂકે કા આ ખાડો પડે એનું તને તો ક્યાં અહીં જઈને અહીં તો એ હોવાનું કીધું જા હાલો તો કમલબેન તૈયાર થઈને પછી મને કહો ક્યાં સુધી અમારું કામ કરી લો હાલો હાલો ભાઈ તો મારું ટ્રેક્ટરનું જેને મોટું કામ આવે ને બધું કામ થઈ જાય ને પછી કમલબેનને મૂકવા જવાના છે સાહેબ આ ભેહું નિર્વાણ છે ને મકાઈ એ મકાઈ હારે એવું છે ભાઈ લખીમાં ગયા છે વાડીએ વાહ હું પણ તારે નબળા દઈએ બાબો એ ક્યાં વા રાજાની જીમ રહેતી હાલો ભાઈ તો આપણું બધું કામ કરી લઈએ પછી જઈ કમલબેનને મૂકવા હાલો તો અમે હે ને કમલબેનને મૂકવા જાઉં કમલબેન મને એકમાં પાણી આવે મને રડવું આવે રડી લઉં તને મૂકવાનું મને એમ થાય કે નથી જવું નહીં તું તારે મૂકી જવા છે મૂકી જાઉં મીરા હાય 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 સી યુ કહી દે મામા સી યુ દે હાલો તો કમલબેન ઉતરતા આવી તારે ક્યાં જવાનું છે જમવા જવાનું તારે હમણાં હારી જમણવાર આવું આવા આપણા નવા લગ્ન થતા ને ત્યાં આપણું કોઈ જમવાનું ન કરતો એટલું તારે જમવાનું વાહી જમવાનું હાલે હાલો તો છે ને અમે કમલબેનને મૂકતા આવી આરણે ગામ પહોંચી ગયા છે ભાઈના ઘરે મીરાબેન જોઈએ કમલબેનને ખીચકાય અહીંયા આવીને જરાક પાવર આવી ગઈ કે ઘર આવી ગઈ કે કમલબેન સાહેબ ભેહું પાઈ વાહ ઓન ડ્યુટી હવે પાછી મામુ કે તો બાપા મામુ કે જી મામુ
મજા આવે તો છે, બાકી નથી. હાલો ચા પાણી પી લઈને પછી જાય સીધા ઘરે. કોમલબેનને મૂકીને આવી ગયા છે ઘરે, પણ ક્યારનું આવી ગયું, બે પછી તો 2-2.5 કલાક થઈ ગઈ. લખીમાં પણ ઘરે પૂગી ગયા છે બાજરો વાટીને. ને અત્યારે મસ્ત મજાનો ચા આવી ગયો છે. અમારા જીતુભાઈ છે, અમારા હે ભત્રીજો છે. મોટા બાપાનો છોકરો છે, એનો છોકરો છે, છોકરાનો છોકરો. આમ જોજો નંબર જોજો કેમ છે બાકી ખાઈ દે છે સુષ્મા તો લે તારા તો વખાણ કરું ભૂરા કાકા. એટલે હું તારો કાકો છું તો ભૂલાઈ ગયો. એમ શું કે બાકી તડકો તું મને કાકો કે તારો કાકો હું થાવ બીજું વળી એમ તડકો શું કહેતો હતો ખેતરમાં? મોઢું કહી દે, મોઢું જો નહીં. હાલો ભાઈ ચા વાળા ભાઈ આવી ગયા છે, કટિંગ આપી દો. અમે આખો દી અમે આમાં સતત ટ્રેક્ટર બનાવવામાં વહી ગયા હતા. તો લઈ લીધો. અઘરી ન પડી જવે તો હવે રોજ 10 દિવસે સતત ભાઈ એક ધારા. હાલો ચા, હાલો તો મસ્ત મજાનું પહેલાં ચા પી લે ને પછી મળીએ. હાલો ભાઈ તો મસ્ત મજાનું સેવ ટમેટાનું શાક છે, રોટલી છે. આથણા નથી કર્યા લખીમાં? આથણા કઈ નથી કર્યા? વાહ ઈ કામ મોરેલા મરચા લવિંગ ગયા મરચા આપણે હાલે કા બેટરી હું જીતુભાઈ ને કંટ્રોલ મધનું કંટ્રોલ. હાલો તો ભાઈ કાકો ભત્રીજો મસ્ત મજાનું જમી લઈ કા હાલ તો જમી લઈએ પછી મળીએ. કામ બતા મમ્મી કાકડી તૂટી ગઈ. કાકડી તમે ખાઈ ગયા બધા ઘેર બધા જે કામ બધા ખાઈ ગયા. હાલો પેલા જમી લઈએ. રાતનો ટાઈમ થઈ ગયો છે 10 જેવું ને ટ્રેક્ટરનું કામ અડધું બધું પૂરું થઈ ગયું ને હવે મારે સવારના જે બધું પડ્યું ને ગોડાઉનમાંથી બધું ઘરે લઈ જવું પડે, કેમ કે અહીંયા બધું ખુલ્લું છે અને પ્લસ આપણું ટ્રેક્ટર લગભગ બની ગયું. અને જેના મોટું કામ છે ને ઘરની અંદરનું છે. અહીંયા આપણું જે મેન આપણું ઠેકાણું છે ને બધું અહીં સાફ કરી લેવાનું છે. કાં ગુરાભાઈ? બધી હક્કલ લઈએ અમે આ બધી. ટૂંક સમયમાં આવી જશે SK ભડાકાવાળી ચેનલમાં આપણો વિડીયો ટ્રેક્ટરવાળો, તો ખાસ જોતા આવજો. તો હાલો આટલા વેલ્ડિંગની પેટી આ બધું સામાન પડ્યો હોય બધી હક્કલ લઈ કાં બેટરી. હાલો તો કહું છો હાલો ભાઈ મારે સામાન બધું લેતા જઈએ. બીજા દિવસનું સવાર થઈ ગયું છે ને સવારમાં લખીમાં જો આમ છે હવે રેહુના વાહિંદા નાખે. અહીંયા કિરણ ભાભી છે રોટાવેટર નાખે એટલે કે હાવણો નાખે ને અહીંયા ને એક અહીંયા છે ને આ કામ બનાવે દસ્તો આગળ દસ્તો. હા લાવું. હાલો પછી અમારે કટર આવવાનું છે. લખીમાં બાજરો ઓલો બનાવે ડુંડા કાપે. અમારે છે ને કટર આવે તો ટ્રેક્ટર લઈને જવાનું થાય હમણાં બધું. કાં લખીમાં હાલો તો લખીમાં છે ને ભારી ચડાવવા જવાનું છે તો ખેતરમાં આટો મારતા આવીએ લખીમાં ભારી ચડાવતા અહીંયા. હાલો તો ભાઈ લખીમાં ગીત ગાવ એવા રૂડા મંગલ ગીત ગૌરાવો. મંગલ ગીત ગવાઈ જાય હવે તારા કેટલીક વાર ગૌરાવા. તે મમ્મી કે હું કે ઘવડો થઈ ગયો કઈ તે ઘોડો થઈ ગયો કે જવાનું હોય ત્યાં કે પોણવાનું થોડું હોય. ગીત હારા હારા અમે તો મને પસંદ થઈ જાય કે હજી એક વાર પોણી જાય. હા એવા ગીતું આવે મગજ અંદર રાખતો હોય નહીં. હાલો ભાઈ ભારી ચડાવીને ભાઈ કોકના ફોન આવે તો ઉપાડ લઈ. તો પાછળ આવે ને મારા મામા છે. મામા મામા રિક્ષા બહુ ભરે. એ મામા મામા એલું ગીત છે બહુ મસ્તી નું. મામા મારી પદ્માની ગાવતો મામા. મામાને અટાણમી હે ને ખિસકાવી દીધા. મામા મોબાઈલ ભાંગો તો તારા બહુ ભાગી જાઉં ભૂલી એક તમારું મામું થાય. હાલો ભાઈ તો આ બ્લોગને કરી દઈએ પૂરો ફટાફટ તારા પથરી પાથરી દઈએ કારણ કે હમણાં આવે છે કટર. તો આ બ્લોગને કરી દઈએ પૂરો. કાલે મળશું ના બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.